ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો આનબાન અને શાન સાથે નીકળ્યો। આજે ભગવાન વિઠ્ઠલનાથજીની 216મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું। 2 નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનનું વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। વરઘોડામાં બેન્ડ બાજા ઢોલ નગારા સાથે આનબાન અને શાન સાથે નીકળ્યો। શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા। આ વરઘોડો માંડવી વિઠ્ઠલનાથજી મંદિરેથી નીકળીને લહેરીપુરા ન્યાય મંદિર થઈ નવા કારેલીબાગ રોડ પર થઈને બોચરાજી સ્મશાનની બાજુમાં આવેલા લીંબુવાડી થઈને ગઈનેશ્વર મહાદેવ પહોંચીને હરિહરનું મિલન થશે। ત્યારબાદ સાંજે નિજ મંદિરે પરત ફરશે। રાત્રે 9 થી 11 વાગ્યાના સમયમાં શ્રીજીના તુલસી વિવાહ થશે। રાત્રે 11 થી 12 કલાક સુધી ચાંદલાની વિધિ યોજાશે। ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે। હાલમાં વરઘોડો મંદિરમાંથી નીકળી ને માંડવી વચલી કમાનમાંથી બહાર આવી અને ભક્તોને દર્શન આપી રહ્યો છે। આજે ચાતુર્માસ પૂરો થાય છે। આજથી ભગવાન શુભ વિવાહ કરી ને બધાને શુભ કાર્ય કરવા માટેની પરમિશન આપે છે। તો આજે જે કોઈ બી વરઘોડામાં જોડાશે અને પ્રભુનું નામસ્મરણ લેશે એને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે। તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા માટે હાર્દિક આમંત્રણ છે। સાથે સાથે સાંજે તુલસી વિવાહમાં આવવા માટે પણ વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વર્ષોની પરંપરા મુજબ પાલખી કરાવવું। અમે કહાર સમાજ સમસ્ત વડોદરા કહાર સમાજમાં એક પ્રથા છે કે જ્યારે પણ ભગવાનનું વરઘોડો નીકળે એટલે પાલખી ઉચકવાનું અમારું કામ હોય છે અને એની અંદર નિસહાય અમે પરંપરાગત રીતે આ સેવા કરીએ છીએ। ભગવાનની સેવા એ અમારા થકી એમના લગ્ન વિધિના પ્રસંગ સુધી જાય છે અને અમને એ જાતની વધારે ખુશી હોય છે કે ભગવાન અમારા ખંડા પર બેસીને એમનું લગ્ન કરવા જાય છે। એટલે કહાર સમાજ અને જે પણ કર્ણધારી છે અને જે પાલખી ઉચકો છે એની માટે આ ગૌરવનો દિવસ છે। અને હું તો કહું છું સમસ્ત સનાતન ધર્મની અંદર હિન્દુત્વ જાગવું જોઈએ।